બાકી આ લોકમાં પણ મોટા મોટા ધર્માચાર્યો, અત્યારે ઘણા બધા કથાકારો, આપ તો કદાચ કથા સાંભળતા હશો, પણ વ્યક્તિગત જીવનના એના સંપર્કમાં અમે સંતો થોડાક આવીએ છીએ, આપણને લાગે કે કોઈક સ્થાને આપણું મંદિર બનતું હોય તો મોટા મોટા જે ભાગવતની કથા કરનારા, રામાયણ કરનારા, એ લોકો જ મંદિરની જમીનને અટકાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. એ આધ્યાત્મિક સ્થિતિ શું પ્રાપ્ત કરી એણે? બીજાના અહિત કરવાના પ્રયત્નો કરતા હોય છે, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એને ક્યારેક કોઈનો અહિત કરવાનો વિચાર નહીં, કોઈની સહેજ પણ પ્રવૃત્તિ નથી થઈ. એટલે આપણા શાસ્ત્રો આત્મદ્રષ્ટિ કેળવવાનો આ લાભ બતાવે છે. બીજું પરમાત્મા દ્રષ્ટિ. દરેકને આત્મા તો જોવાના છે, પણ આત્માની અંદર પાછા પરમાત્મા રહેલા છે. દરેકમાં ભગવાનનો નિવાસ છે. આથી દરેક મારા માટે પૂજ્યનીય બની જાય છે. એના પ્રત્યે એવી ભાવના રાખવાની છે. તિથલ જન્મજયંતિની સભા હતી, કદાચ કોઈ આમાંથી હાજર હશે. જન્મજયંતિની સભામાં આપણે છેલ્લે આરતી રાખી હોય છે. ગુરુ હરિની જયંતિ છે એટલે આપણે બધા આરતી ઉતારવી જોઈએ. આપણી એક ફરજ છે. ગુરુ ઋણ અદા કર્યાનો કંઈક સંતોષ આપણે અનુભવીએ છીએ. એટલે આરતીમાં મારી સેવા ત્યાં હોય છે, તો સાંઈ બાપાને આપણે પહેલેથી આરતી આપતા નથી. સદગુરુ સંતોને આપીએ, સામે હરિભક્તોને તો પેલી આપેલી જ હોય છે. એ વખતે સાંઈ બાપા મોટે ભાગે આરતી માંગે જ છે, તૈયાર રાખવી જ પડે. ઘણીવાર આપણે ના પણ પાડીએ છીએ કે તમારે શેની આરતી ઉતારવાની. નારાયણ મુનિ સ્વામી સમજાવે કે આ તમારી જન્મજયંતિ છે, આરતી અમારે ઉતારવાની, તમે કોની આરતી ઉતારો છો? એ વખતે તિથલ જન્મજયંતિમાં ના પાડી કે સ્વામી તમારે આરતી ન લેવાની હોય, આ તો હરિભક્તો સંતો બધા ભેગા થઈને મહારાજની તમારી આરતી ઉતારીએ છે, ગુરુનું પૂજન કરવાનું છે. એ વખતે સ્વામી બોલ્યા કે મને આરતી આપો, મારે પણ આરતી ઉતારવી છે. મારી સામે જે હરિભક્તો બેઠા છે એ બધાની અંદર હું મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ ને યોગી બાપાના દર્શન કરું છું. આ આશીર્વાદમાં પણ સ્વામી બોલ્યા છે કે મારી સમક્ષ આપ બધા બેઠા છો, દરેકની અંદર મને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના દર્શન થાય છે, તો મારી પણ એક ફરજ બને છે કે આપ સર્વેની આરતી ઉતારવી. આ પરમાત્મા દ્રષ્ટિ કેળવાઈ. આપણને ભગવાનમાં ભગવાન દેખાતા નથી, અને આપણામાં ભગવાન દેખાય છે. આ એમની પરમાત્મા દ્રષ્ટિ છે. આપણને આ તો સાવ મૂર્ખ છે, આ તો મોડો આવે છે, આ તો તેઓ છે, આ તો ક્રોધી છે. કારણ કે પરમાત્મા દ્રષ્ટિ આપણને કેળવાઈ નથી. એ દરેકમાં ભગવાન જોઈ શકે છે. યોગી બાપા ગોંડલમાં ઉતારામાંથી બહાર નીકળીને ઠાકોરજી પાસે જતા હશે, ત્યાં યુવકો વાસણ ઉટકતા હતા. અને કોણ જાણે કોઈ દિવસ તેને યોગી બાપાએ વાસણ હાથમાં લીધા અને ચેક કર્યા, તો તપેલી કે જે કઈ પાત્ર હશે એમાં ચિકાશ હતી. યોગી બાપાએ યુવકોને કીધું કે કેમ બરાબર સાફ કરો, અંદર ચિકાશ તો ગઈ નથી. એ વખતે એક યુવક બોલ્યા કે સ્વામી, આ તો હરિભક્તોના વાસણ છે, આ ઠાકોરજીના નથી. આમાં તો થોડી ચિકાશ રહે તો એ ચાલી જાય. યોગી બાપા શું બોલ્યા કે ગુરુ હરિભક્તોમાં રહીને ઠાકોરજી જમે છે, એટલે એ વાસણમાં પણ ચિકાશ ન રહેવી જોઈએ. આ દ્રષ્ટિ. ઘણીવાર આપણે સંતોના વાસણ ધોવાને સારી રીતે ધોઈએ, ઠાકોરજીને ધોઈએ, પણ હરિભક્તોની ડીશો ઉટકવાની હોય તો આપણે કેમ સેવામાં ફેરફાર થઈ જાય છે? કારણ કે આપણને દરેકમાં પરમાત્મા દ્રષ્ટિ રાખી શકતા નથી. આ પરમાત્મા દ્રષ્ટિ આપણે કેળવીએ તો ક્યારેય કોઈનો તિરસ્કાર ન થાય, કોઈની ઘૃણા ન થાય. એ દ્રષ્ટિ ભગવાનના સાક્ષાત્કારવાળા સંતો એના જીવનમાં આપણને જોવા મળે. બીજે બહુ દુર્લભ છે. આજે પ્રમુખ સ્વામી મહારાજની રોજ પૂજા પૂરી થાય, પછી એ પૂજા પૂરી થાય પછી હાથ જોડીને પ્રણામ કરે છે, વંદન કરે છે. કોને પ્રણામ કરે છે? ભગવાનની તો પૂજા કરી લીધી, સામે બેઠેલા તમામ હજારો હરિભક્તો બધાને વંદન કરે છે. શું આપણે બધા એ આપણને વંદન કરે એવા લાયક છીએ? આપણામાં એક પણ એવો સદગુણ છે કે એમને હાથ જોડી શકે આપણને? આપણા દોષો સામે જોવા જાય તો આપણને હાથ જોડવાનું મન થાય એવું છે? છતાં પણ એ હાથ જોડે છે. સદગુરુ સંતોને, નાના નાના સંતે કંઈક કામ કર્યું હોય તો બાપાએ ચરણ સ્પર્શ કર્યો છે, એકદમ વાંકા વળીને ચરણનો સ્પર્શ કરેલો છે. બાકી લૌકિક દ્રષ્ટિએ ક્યાં અને આપણે ક્યાં? કદાચ ભગવાન પણ ભૂલી જાઓ તો 83 વર્ષની એમની ઉંમર છે, આપણે 25-30 વર્ષના હોઈએ. કળાની દ્રષ્ટિએ એનામાં કેટલી કળા સમૃદ્ધિ છે એવું આપણામાં કશું જ નથી. છતાં પણ કેમ આપણને પગે લાગી શકે છે? કેમ એને પગે લાગવાનું મન થાય છે? એનામાં પરમાત્મા દ્રષ્ટિ કેળવાય છે. દરેકની અંદર એ પરમાત્માના દર્શન કરે છે. એટલે જ ગાંધીનગરમાં હમણાં બાળ જયંતિ સુવર્ણ મહોત્સવ ઉજવાયો. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લે ત્યાં પણ આરતીનો કાર્યક્રમ હતો, બાળકોને આરતી આપવામાં આવી હતી. સ્વામી બોલ્યા મને આરતી આપો. હવે સામે તો હરિભક્તો પણ નથી, નાના નાના બાળકો હતા. સ્વામી બોલ્યા કે મારે બાળકોની આરતી ઉતારવી છે. પછી બાજુમાં કલામ બેઠા હતા, અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ. સ્વામીએ સંતોને કીધું કે આપણે કલામને આરતી આપીએ, એ તો મુસલમાન છે, આરતી ઉતારે છે ને. પણ સ્વામી બાપાની ઈચ્છા હતી કે આપણે એને પણ આરતી આપવી. આ સ્વામીનો પ્રતાપ છે. અક્ષરધામ જેવા સ્થાનમાં મુસલમાનના હાથે પણ આરતી ઉતરાઈ શકે છે. એને પણ આરતી આપી અને પછી સ્વામી બાપા પોતે બોલ્યા કે સાહેબ, અત્યારે આપણે કોઈ બાળકોની આરતી નથી ઉતારતા,
પણ બાળકોમાં રહેલા ભગવાનની આપણે આરતી ઉતારીએ છીએ. નાના નાના બાળકો કેટલા તોફાની હશે, એટલે તો બાજુમાં એક મંડળ સંચાલકને બેસાડવા પડ્યા હતા કે બહુ અવાજ ના કરે, ઘડીએ ઘડીએ શાંત રાખવાના. એ બધું સ્વામી જાણતા હશે, પણ છતાં પણ એની અંદર રહેલા પરમાત્મા, એની મારે આરતી ઉતારવી છે. આ એક પરમાત્મા દ્રષ્ટિ કેળવવાની શીખ આપણને ઉપનિષદ આપે છે. આ કેળવાય તો દરેકને મદદરૂપ થવાનો વિચાર આવે. હું કોઈ માણસને મદદ નથી કરતો, એની અંદર રહેલા ભગવાનને હું કંઈક મદદ કરું છું, એની સેવા થાય છે. આથી જ ભૂકંપ થયો એ વખતે સૌથી પહેલા સ્વામીશ્રી દોડી ગયા, પોતાના સંતોને મોકલ્યા. સારંગપુરમાં અભ્યાસ કરતા સંતોનો અભ્યાસ બંધ રખાવ્યો 3 મહિના સુધી. સ્વામી કે અભ્યાસ તો પછી છે જ, પહેલા સેવા કરવા પહોંચી જાઓ. અમારી સંત શિબિર વિદ્યાનગરમાં ચાલતી હતી 98ની સાલમાં. ચાલુ સંત શિબિરે ફોન આવ્યો, સમાચાર આવ્યા કે કંડલામાં વાવાઝોડું આવ્યું છે. સંત શિબિર અતિશય અગત્યની છે, 1.5-2 વર્ષે થાય, બાપાનો લાભ મળતો હોય. સ્વામી કે સંત શિબિર પછી અને તાત્કાલિક 40 થી 50 સંતોને સંત શિબિર છોડાઈ અને કંડલામાં સેવામાં મોકલી દીધા. સ્વામી કે આપણે કોઈ માણસોની સેવા નથી કરતા, એની અંદર રહેલા ભગવાનની સેવા કરીએ છીએ. માણસની એટલા ઉત્સાહથી એ સેવા કરી શકે છે, સાથે સાથે પશુની પણ સેવા. કેટલ કેમ્પ સ્વામી તરત ખોલી દે છે કે દુષ્કાળની પરિસ્થિતિ થાય ત્યારે. સાંઈ બાપાએ સંતોને કેટલ કેમ્પની શરૂઆતમાં જ કીધું હતું કે એમ ન માનતા કે આપણે ઢોરની સેવા કરીએ છીએ, પણ ઢોરમાં રહેલા પરમાત્માની આપણે સેવા કરીએ છીએ. આ પરમાત્મા દ્રષ્ટિ છે, આ આપણા જીવનમાં એ કેળવવાની છે. પણ સાથે સાથે અહીંયા શ્લોકમાં લખે છે કે અનુપશ્યતિ, દરેકમાં ભગવાનને જોવાના છે, પણ કઈ રીતે? જેમ સંત જુએ છે એ રીતે. ઘણીવાર અત્યારે લોકમાં કેવા સૂત્રો બહુ પ્રખ્યાત થઈ ગયા છે કે જન સેવા એ જ પ્રભુ સેવા. પણ આ વાક્ય આપણું નથી, આ આપણા સંપ્રદાયની વિચારધારાથી એકદમ તદ્દન વિરુદ્ધનું વાક્ય છે. જન સેવા એ પ્રભુ સેવા નથી. જનની અંદર પરમાત્મા રહેલા છે, પણ એટલાથી પૂરતું નથી. જનની સેવા પણ કરવાની છે, સાથે સાથે પરમાત્માની જુદી સેવા તો કરવાની જ છે. ઘણા લોકોને કહે મંદિરે આવો ના, કે સ્વામી જન સેવા એ જ પ્રભુ સેવા. એ કે અમે જુદા પ્રભુની સેવા કરતા નથી. પણ આપણને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતમાંથી શીખવા મળે. એ પરમાત્માની એટલી સેવા ભક્તિ તો કરે જ છે, સાથે સાથે એ લોકોની પણ સેવા કરે છે. સ્વામી વિવેકાનંદના જીવનમાં હતાશા કેમ આવી? બહુ જ પ્રખ્યાત પુરુષ છે, નામાંકિત પુરુષ છે, આપણે એમની ટીકા કરવાનો સહેજ પણ આપણને અધિકાર નથી. પણ જીવનના અંતિમ ભાગમાં પોતે નિખાલસપણે કબૂલાત કરી છે. એ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા. રામકૃષ્ણ પરમહંસ મહાકાલીના ઉપાસક હતા. કલકત્તામાં એમનું મંદિર છે. રામકૃષ્ણ પરમહંસે એમને શીખવ્યું કે તું મહાકાળીની ભક્તિ કરજે, એમાં જ સુખ રહેલું છે, એમાં જ આનંદ રહેલો છે. પણ વિવેકાનંદ થોડાક બુદ્ધિશાળી વિદ્વાન હતા. એના મનમાં નક્કી કર્યું કે જન સેવા એ જ પ્રભુ સેવા, માતાની જુદી સેવા કરવાની જરૂર નથી. શરૂઆતમાં પ્રશ્ન થયો અને જન સેવા તરફ લાગી પડ્યા. અને જીવનના છેલ્લા શબ્દે પોતે બોલ્યા, પોતાની એક શિષ્યા હતી મેરી રસેલ કરીને, એને એક પત્ર લખ્યો છે. એમાં લખે છે કે આ લોકના માણસોને સેવા કરીને ક્યારે સંતોષ આપી શકાશે નહીં. એને લોહીનું એક ટીપું આપશો તો માંસનો લોચો આપણો માગશે, એ ક્યારેય ધરાતા નથી. માટે હવે હું કંટાળ્યો છું, થાક્યો છું અને ફરીથી મહાકાળીના ચરણે પહોંચું છું. એકલી જનસેવા કરશો તો હતાશા આવશે જ. જનસેવા કરવાની પ્રેરણા પણ એ પરમાત્માની સેવામાંથી જ આપણને એ પ્રાપ્ત થશે. એટલે ઉપનિષદનો સાચો ભાવાર્થ, આ ઉપનિષદના એક એક શબ્દો આપણા જીવનમાં કઈ રીતે વણવા જોઈએ એ આપણને સત્પુરુષના જીવનમાંથી એ જોવા મળતું હોય છે. એટલે આની અંદર આપણને પરમાત્મા દ્રષ્ટિ કેળવાની વાત કરે છે તો ક્યારેય કોઈની ઘૃણા નહીં કરીએ. આગળના મંત્રમાં કહે છે યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવ વા બુધ વિજાનતઃ તત્ર કો મોહ ક શોક એકત્વમ અનુપશ્યતઃ. જેને દરેકમાં પરમાત્માને જાણી લીધા છે, દરેકમાં પરમેશ્વરને જુએ છે, એને જગતના કોઈ પદાર્થમાં, કોઈ વ્યક્તિમાં ક્યારેય મોહ થતો નથી. પહેલા આપણે તિરસ્કારની વાત કરી, હવે મોહની વાત કરીએ છીએ. ક્યાંય મોહ થતો નથી, ક્યાંય શોક થતો નથી. જ્યાં સુધી પરમાત્માને જાણ્યા નથી ત્યાં સુધી બીજા પદાર્થમાં આપણને મોહ થાય છે. ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં એકવાર દાદા ખાચર તરફથી દૂધપાકની રસોઈ હતી. હવે દૂધપાક બનાવવાનો હોય એટલે દૂધને તો તપેલામાં ભરી અને પછી ચૂલા ઉપર ચડાવવું પડે, તપાવવું પડે બરાબર. એ વખતે દાદા ખાચરના દરબારમાં જોધો ભરવાડ એ દાદા ખાચરની જે કઈ ભેંસો ગાયો હોય એને બધું ચરાવવાનું કામ કરતો હોય છે. સવારના પોરમાં લઈ જવાનું હોય. એ વખતે એને કીધું કે મારું બાથું બાંધી આપો. એ વખતે મહારાજ કહે છે જોધા આજે તો દાદા ખાચર તરફથી દૂધપાકની રસોઈ છે, એટલે તું બપોરે અહીંયા આવી અને પછી જમજે. એ કે મહારાજ આપણને બધું ના ફાવે કે, અને આ દૂધ બાળવા બેઠા છો, હું મહેનત કરી કરીને ગાયોને તૈયાર કરું છું, એનું દૂધ આવે છે ને આ તો જો સાધુ તો બેઠા બેઠા આ દૂધ બાળી નાખે છે. એને ખબર જ નહીં દૂધપાક જેવી વસ્તુ શું છે, એને ક્યારેય જોયેલો જ નહીં.
એટલે એકદમ ગુસ્સે થઈ ગયો. મહારાજ કે જોધા તું શાંતિ રાખ. એ કે ના, મારે કઈ જોઈતું જ નથી, મને છાશ આપી દો. એટલે ગઈકાલની જે કઈ છાશ બનાવેલી હતી એ ખાટી છાશ પીધી અને પછી નીકળી ગયો. મહારાજ કે જોધા પાછો આવજે ખરો બપોરે તું. બપોરનો સમય થયો, મહારાજની આજ્ઞા પાળવા માટે બપોરે દરબારમાં પાછો આવે છે. તો બપોરના માનસીનો સમય થયો તો એટલે સંતો બધા માથે ઓઢીને બેઠા હતા માનસી કરવા માટે. એટલે જોધોએ જોર જોરથી બોલવા માંડ્યો, જોયું ને, હું કહેતો તો ને, દૂધ શું કરવા બાળી નાખ્યું? દૂધ બળી જાય પછી રડવાનો જ વારો આવે ને કે. બધા સંતોને માથે ઓઢેલા જોયા ને એટલે કે બધા જો હવે રડે છે, હવે છાનારો, ફરીથી હું સાંજે તમને દૂધ લઈ આપીશ પછી જમજો. મહારાજ કે જોધા કોઈ રડતું નથી, આ તો માનસી પૂજા કરે છે. એ કે તને દૂધપાક પીરસવો છે. ના, આપણને બળેલું ફાવે જ નહીં, મને તો છાશ આપો. એને ક્યારેય ચાખેલું જ નહીં. મહારાજે અતિશય આગ્રહ કર્યો. પછી એની તાંસળીમાં મહારાજે જાતે દૂધપાક રેડો અને જેવો એક ઘૂંટડો પીધો ને 72 કોઠા ટાઢા થઈ ગયા. મહારાજ કે જોઈએ જ? હા કે મહારાજ પીરસે જ જાઓ તૈતાર. એક કમંડળ ભરીને દૂધપાક પી ગયો જોધો. પછી મહારાજે કીધું કે હવે ઉપર છાશ લેવી છે. વાલા એ રસના ચાખણ હાર છાશ તે ન પીવે રે. હવે છાશ પીવે બીજા. દૂધપાક ચાખી લીધો. જ્યાં સુધી એને દૂધપાકની ખબર નહોતી ત્યાં સુધી છાશમાંથી આસક્તિ ટળતી નહોતી. એમ જ્યાં સુધી પરમાત્માનું સુખ આપણે પામ્યા નથી ને ત્યાં સુધી આઈસ્ક્રીમમાં, કસાટામાં, કિંગકોનમાં, પીઝામાં, આ બધામાં વૃત્તિ કેમ જયા કરે છે આપણી? કારણ કે આપણને પરમાત્માનું સુખ લીધું નથી. બાપાને પ્રાર્થના કરીએ કે સહેજ ચખાડી દો આપણને. નહીં, કોઈક દુકાનમાં જઈએ ને પછી શાકભાજી હોય, ફ્રૂટ હોય, તળબૂચ હોય તો લોકો કાપીને સહેજ આપણને ચખાડે છે કે જો આવું છે. એમ ભગવાનના સુખમાં પણ સહેજ ચખાડવું જોઈએ તો આપણને ખબર પડી જાય. પણ કોણ જાણે સાધના કરાવડાવે છે મારી તમારી બધાની પાસે કે ચાખવા માટે પણ સાધના કરવી પડશે, એની અનુભૂતિ માટે પણ એ પરમાત્માનું સુખ બહુ અલૌકિક છે. આ લોકના સુખ તેની સામે કોઈ હિસાબમાં નથી. ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના પહેલા વચનામૃતમાં લખ્યું છે કે ભગવાનના સુખ આગળ અનંત કોટી બ્રહ્માંડનું સુખ એ ભગવાનના એક રૂવાડાની તોલે પણ ના આવે, એટલું સુખ છે. ગુણાતીત સ્વામીએ પોતાની ગામઠી ભાષામાં સમજાવતા લખ્યું કે અક્ષરધામમાં કેટલું સુખ છે અને લોકમાં કેટલું સુખ છે. સ્વામી કહે છે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂત્ર્યું. શું? ચિંતા ના કરતા, ત્યાં ઓડોમસ કે મચ્છરદાની લઈને જવી નહીં પડે. પણ સ્વામી આ તો સમજાવે છે કે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂત્ર્યું. એ મૂતર પડતું પડતું પ્રકૃતિ પુરુષમાં ગયું, ભૂમા પુરુષમાં ગયું, જુદા જુદા લોકમાં ગયું, પછી અમેરિકામાં ગયું હશે, પછી જાપાનમાં ગયું, છેવટે પછી ગુજરાતમાં પડ્યું હશે. કારણ કે ત્યાં થોડું વધારે પડ્યું હશે મૂતરના છાંટા, આ બાજુ થોડાક ઓછા પડ્યા. એ મૂતરના છાંટામાંથી આ દુનિયાના લોકો સુખ માને છે. તો અક્ષરધામમાં તો કેટલું સુખ હશે. યોગી બાબા પોતાની ભાષામાં સમજાવતા કે પેલો શેરડીનું કોલું આવે ને ચીચુડો, ત્યાં પેલા લોકો શેરડી અંદર નાખે, 2-3 વાર નાખે. રોડ પર આપણે જોયા છે, આમ બરાબર ફેરવી ફેરીને નાખી દે, પછી અંદર સહેજ પણ રસ વધે નહીં. એ બધા જે કચરો આવે લાકડાના બોથા, એ બધા પેલા ગધેડા હોય ને એ બધા પોતે ખાતા હોય. એટલે 2 ગધેડા ભેગા થાય અને પછી મોઢું નાખે ને ખાય. એટલે એક કોળિયો ખાધા પછી પરસ્પર એકબીજાને સામું જોઈને મલકાય કે વાહ આજે તો ફિશ મળી ગઈ. પણ એને ખબર છે કે ફિશ તો અંદરથી કાઢી લીધી, આ તો કચરો તને મળ્યો છે. યોગી બાપા કહેતા કે ગધેડા જેમ ખાલી રસ વગરના કૂચા ખાઈને મલકાય છે, એમ આપણે બધા જગતનું સુખ ખાઈને મલકાઈએ છે કે વાહ કે બહુ આનંદ આવે છે, પણ અંદરથી રસ તો બધો કાઢી લીધો છે. એ રસ પરમાત્માનો છે, પણ આપણે ખાલી બોથામાં જ, એ કૂચામાં જ આનંદ માની બેઠા હોઈએ છે. પણ જે ભગવાનનો રસ એકવાર પામી લે છે, એ રસને એકવાર જે ચાખી લે છે, એના લોકના સુખમાં ક્યાંય ક્યારેય પ્રીતિ થતી નથી. કુંભદાસ કરી અને ખૂબ જ મોટા ભક્ત થઈ ચૂક્યા, ખૂબ જ સારા કવિ હતા અને સારા એવા ભક્ત હતા કુંભદાસ. તો હંમેશા ભગવાનને રાજી કરવા માટે ભજન કીર્તન કરતા. જહાંગીર રાજાને ખબર પડી મુસલમાન આ નવાબને કે મારા ત્યાં એને બોલાવા છે, બહુ સારા ભજન કીર્તન કરે છે, એટલે એને આમંત્રણ આપવા માટે મોકલ્યા. એ કે હું હંમેશા ભગવાન માટે ગાઉં છું, ભગવાનને રીઝવવા ગાઉં છું, બીજા કોઈ લોકો માટે હું ક્યારેય ગાતો નથી. એને પડી જ ન હોય, એને ભગવાનને રીઝવવાનું તાન હતું. છતાં પણ પેલાએ વિનંતી કરી કે તમે આવો, તમે આવશો તો રાજાના કાને કે ભગવાનના ભજનના શબ્દો પડશે, તમારી એટલી સેવા થશે. છેવટે પોતે તૈયાર થયા, પછી ત્યાં ગયા, જહાંગીરના દરબારમાં ગઈ અને 2-3 કલાક સુધી ભજન ભક્તિ જ. રાજાના સેટ પણ ગુણગાન તો એમણે ગાયા જ નથી. ત્યાંથી પાછા ફર્યા એટલે ગામના લોકોએ બધાએ જાણ્યું કે આપણા કુંભદાસ એ તો જહાંગીરના દરબારમાં જઈને આવ્યા છે. ત્યાં મિજલસમાં એમણે પોતાનો કાર્યક્રમ આપ્યો છે, તો રાજાએ કંઈક સોનામોહર કે દાગીના બધું ભેટ આપી હશે. રાજાએ આપવાનો પણ પ્રયત્ન કર્યો તો પણ કુંભદાસે ન લીધી. અને પછી લોકોએ પૂછ્યું તમને શું ભેટ આપી? એ વખતે કુંભદાસ પોતે બોલે છે, આવત જાવત પનિયા તૂટી, આવત જાવત પનિયા તૂટી,
बिसरी गयो हरि नाम, जाकू मुख देखे दुख उपजे, ताकू करनी पड़ी सलाम, कुंभन दास बाल गिरधर बिन, यह सब जूठो काम. મને ભગવાનમાં સુખ મનાયું છે, પછી તો મારા પગના ચપ્પલ ખોટા ખોટા ઘસાયા, મારી પીંડીઓ દુખવા લાગી. એને લોકના માણસોને રીઝવવાનું એ સહેજ પણ તાન હોતું નથી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, એમના જીવનમાં પણ કંઈક આવો જ પ્રસંગ બન્યો. મહારાજના એ સંત બન્યા, પછી ગાયકવાડ સરકારે વિનંતી કરી કે તમે અહીંયા આવી જાઓ તો તમને સોનેથી મઢી દઉં, આખા શરીર ઉપર સોનું તમને મળી દઉં. બ્રહ્માનંદ સ્વામી શું લખીને મોકલાવે છે? મેં ડાડી મહારાજ કો હાજર હુકમ હજુર, ગાયો જશ ગોવિંદ કો પાયો ધન ભરપૂર. મેં ભગવાનના ગુણગાન ગાયા. હવે જે મોઢેથી પાન ચાવ્યા એ મોઢેથી હવે કોલસા ચવાય નહીં. હવે ત્યાં શું પાન ખાવા મળતા હતા? એક કંતાન માટે ટટળાવતા હતા મહારાજ, ખાવાનું નહોતા આપતા. પણ ભગવાનનું સુખ કઈ આવતું હશે? એટલે ભગવાનના સુખની સરખામણીમાં આ લોકના બધા જ સુખ એ તુચ્છ લાગતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકાથી પાછા અમેરિકામાં હતા, અરવિંદ ગુરુએ પૂછ્યું કે સ્વામી અમેરિકાનું સુખ કેવું લાગ્યું? અહીંયાથી લોકો અમેરિકા માટે કેટલો પ્રયત્ન કરે છે. મહેસાણા જિલ્લામાં અમે વિચરણમાં હતા 2 વર્ષ પહેલા. ત્યાં કડી ગામ છે. કડી ગામના એક આપણા કાર્યકર હતા, લાલજીભાઈ એનું નામ. એ લાલજીભાઈએ અમેરિકા જવા માટે પ્રયત્ન કર્યો. લીગલી તો થાય એવું નહોતું, કારણ કે મહેસાણા જિલ્લાની પટેલ સરનેમ જોવે ત્યાં જ વિઝાની ઓફિસમાંથી કેન્સલ કરે છે, કારણ કે બધા પટેલ ત્યાં બહુ ભેગા થઈ ગયા છે, એટલે સરનેમ બદલવી પડે છે. તો ત્યાં પેલા લાલજીભાઈ ગયા અને પેલા એ તો કેન્સલ કરી દીધું, એટલે ઇલીગલી જવાનો પ્રયત્ન કર્યો. 25 લાખ રૂપિયા ખર્ચ્યા અને પછી મેક્સિકોની બોર્ડર ઉપરથી ઘૂસ્યા. પણ ત્યાં જવા ગયા ત્યાં જ પકડાઈ ગયા, જેલમાં પૂર્યા. 2 મહિના પછી છોડ્યા, પછી પાછા આવ્યા. ફરીથી પ્રયત્ન કર્યો, બીજી બોર્ડર પરથી ઘૂસ્યા, પકડાયા, ખર્ચો માથે પડ્યો, ઘરે આવ્યા. ત્રીજી વાર પ્રયત્ન કર્યો, પકડાયા, પાછા આવ્યા. આ અમે જાતે મળેલા છે હરિભક્તને, આપણા ચુસ્ત હરિભક્ત છે. પછી એને મેં પૂછ્યું કે લાલજીભાઈ બસ ને, હવે થાક્યા ને, અમેરિકા જવાની ઈચ્છા નથી? ના કે સ્વામી હજી એકવાર પ્રયત્ન કરવો જ. કે 4થી વાર પ્રયત્ન કરવાની ઈચ્છા. પછી પૂછ્યું કે આટલા રૂપિયા ખર્ચો કરો છો, તમને ભારે નથી પડતું? એ કે સ્વામી એકવાર ખર્ચો થઈ જાય ને પછી ત્યાં જઈ પછી સુખ સુખના ઢગલા જ છે. એને અમેરિકાનું સુખ એટલું મનાયું છે, લોકો પ્રયત્ન કેટલો કરે છે. હવે લોકો લગ્ન ત્યાં કરે, છોકરાઓ અહીંયા સારું ભણેલો હોય, અહીંયા સારું ભણેલી છોકરી હોય, પણ ત્યાંથી કોઈક મૂર્તિઓ કે કન્યા મળી જાય ત્યાં લગ્ન કરે છે. કેમ? કારણ કે એના વિઝા ઉપર ત્યાં સિટીઝનશીપ આપણને પણ મળી જાય ને, પછી જેવું તેવું ચલાવી લઈશું, ત્યાં છૂટાછેડા લઈને બીજું કરી લઈશું. પણ અમેરિકા એકવાર પહોંચી જવાય ને, અમેરિકાનું સુખ લોકોના મનમાં કેટલું ફિટ થયું છે. એ અમેરિકાનું સુખ તમને કેવું લાગ્યું એવો પ્રશ્ન પ્રમુખ સ્વામીને પૂછ્યો. પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે કોઈ સંડાસમાં, પાયખાનામાં, માથાભર પાયખાનું ભરેલું આખું મળથી વિષ્ટાથી, એની અંદર કોઈ માણસને ઊંધો લટકાવે કલાક સુધી, અને જેવું સુખ આવે એવું મને આવ્યું. એને અમેરિકાનું સુખ સંડાસ જેવું લાગે છે, એમાં એને આનંદ જ નથી આવતો, કારણ કે એમની દ્રષ્ટિ ભગવાનના સુખમાં પડી છે. એને કોઈ અપેક્ષા રહેતી જ નથી. સાંઈ બાપા પ્લેનમાંથી પસાર થતા હતા અને વિવેક સાગર સ્વામી બીજા સંતોએ કીધું સ્વામી નીચે દ્રષ્ટિ કરો, આલ્સ પર્વતમાળા છે અને ઉપરથી તો કેટલું સુંદર દ્રશ્ય લાગે, પર્વતમાળા ઉપરથી જોવા ક્યારે મળે? એટલે સંતો અને બીજા હરિભક્તો અને બીજા પ્લેનના બધા ટુરિસ્ટ બધા જોતા જ હોય, બારીમાંથી સ્ક્રીન પર પણ બતાવતા હોય અને બારીમાંથી જોતા હોય. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને આગ્રહ કર્યો, સ્વામી કે પર્વતમાળામાં શું જોવી? પર્વતમાળા બનાવનારા પરમાત્માને જોઈ લીધા પછી એમાં કઈ માલ જણાતો નથી. એને કોઈ વસ્તુમાં, કોઈ વિષયમાં સહેજ પણ પ્રીતિ રહેતી નથી. હમણાં જ રિપોર્ટમાં આપણે પ્રસંગ વાંચ્યો, સાંઈ બાપા અમેરિકામાં છે, ત્યાં ઓર્લાન્ડોમાં કે સાંઈ બાપા નિવાસ કરીને રહેતા હતા. એ વખતે આપણા એક હરિભક્ત છે, એ સાંઈ બાપાને રોજ BMW ગાડીમાં લઈ જતા ને લાવતા. BMW ગાડી એટલે જે ગાડી ફેરવતા હશે એને ખ્યાલ હશે, મર્સિડીઝ કરતા પણ મોંઘી ગાડી છે. કેટલી સુવિધા એની અંદર છે કે તમે ગાડી લઈને જતા હો તો તમે કદાચ રસ્તા પર ભૂલા પડો તો ગાડીમાં તમારો રસ્તો આવી જાય, તમને બધું માર્ગદર્શન આપે. તમારી કઈ તકલીફ, શું કહેવાય, શારીરિક તકલીફ વધે, કંઈક માંદા પડો તો તાત્કાલિક ગાડી પોતે પોલીસને ફોન કરે, એમ્બ્યુલન્સને ફોન કરે. ગાડીમાં સુવિધા છે. તમારે બેસવું હોય તો રિમોટ કંટ્રોલ સીટ માટે હોય, આપણે જ નહીં પેલું આમ સ્ક્રૂ ફેરવાનું પછી આમ થાય ને આમ થાય, એમાં તો સ્વિચ જ દબાવવાની, ઘણી વાર તો બગડી જાય, થાય નહીં. પેલામાં તો આમ સેટ થઈ જાય, એકવાર સીટ દબાવો અને એ સ્વિચ કોમ્પ્યુટર જાણી જાય કે તમને કેટલો એંગલ ફાવે છે, તો પછી તમે બેસો એટલે એને ખબર પડી જાય કે આ વ્યક્તિ જ બેઠી છે, એટલું એંગલ પોતાની રીતે સેટ કરી દે. આટલી સુવિધા એની અંદર છે. આવી ગાડી પેલા હરિભક્તે કીધું સ્વામી આ ગાડી તમને ફાવી ગઈ છે, હું રોજ તમને લઈ જાઉં છું, લાવું છું, મારી ઈચ્છા છે કે તમે ઇન્ડિયા પાછા ફરો એટલે BMW ગાડી ભેગી જ મોકલવી છે.
સ્વામી કે અમારે જોઈતી જ નથી, અમને અમારી પેલી ગાડી ફાવે છે. એ કે પણ સ્વામી ના, મારી ઈચ્છા છે કે તમને આપવી જ છે. એ કે સાંઈ બાપા શું બોલ્યા? સ્વામી કે અમારે જૂનું એટલું સારું, કે એન્ટિક, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, કે અમારી જૂની ગાડી સારી છે. એ કે સ્વામી તમે ક્યાં એવું માનો છો? જૂના મંદિર હતા તો તમે નવું નવું કેમ માસ્ટર પ્લાન કરો છો? એ હરિભક્ત પણ સામે ચડે એવા હતા. એ કે તમે નવા નવા માસ્ટર પ્લાન તો કરો છો. સ્વામી કે બધું ભગવાન માટે થાય ચાલે, પણ પોતા માટે નવું કંઈ કરવું નહીં. કેટલો આગ્રહ કર્યો. એ વખતે સાંઈ બાપાએ કીધું તું નિયમ લે, આજ પછી મારી આગળ ગાડી આપવાની વાત કરીશ નહીં. BMW ગાડી સામેથી મફતમાં મળે છે, એ લેવા તૈયાર નથી. એવો જ પ્રસંગ યોગી શતાબ્દીમાં બન્યો હતો. મોહનભાઈ કલોરામાના દીકરા એ લોકો યોગી શતાબ્દીમાં આવ્યા હતા અને સ્વામીને કીધું સ્વામી યોગી શતાબ્દીમાં તમારો વટ પડે ને એના માટે હું રોલ્સ રોય ગાડી લઈ આવું. રોલ્સ રોય તો ઇન્ડિયાના રસ્તા પર ફરે જ નહીં, કારણ કે આપણે તો ફૂટના બમ્પ આવે ને ફૂટના ખાડા આવે, એટલે કઈ રીતે ફરી શકે જ નહીં એવી ગાડી છે. અને વ્હાઇટ પેટ્રોલ વપરાય. એમાં કે પેટ્રોલ ક્યાંથી લાવવું? અર્જણભાઈના પેટ્રોલ પંપ પર એનું પેટ્રોલ મળે જ નહીં, વ્હાઇટ પેટ્રોલ છે. એ લાવવાની ઈચ્છા વ્યક્ત કરી કે સ્વામી તમારો વટ પડે. સ્વામી કે અમારે કોઈ વટ પાડવો જ નથી, અમારે જે ગાડી છે બરાબર છે. હેલિકોપ્ટર આપવાનો આગ્રહ આજની તારીખે અમેરિકાના અને આફ્રિકાના હરિભક્તો કરે છે. સ્વામી કે સ્વામી તમને અમારે હેલિકોપ્ટર ને ચાર્ટર્ડ પ્લેન આપું. ચાવી લઈને આવ્યા સ્વામી બાપા આગળ કે સ્વામી તમને હેલિકોપ્ટર આપીએ, કોઈ જવામાં પ્રશ્ન ના રહે, ટ્રાફિક ના નડે. સ્વામીએ બંને જણાને બોલાયા, સંતો પાસેથી પાણી મંગાવ્યું. સ્વામી હાથમાં પાણી આપીને પછી કે હું બોલાવું એમ બોલો. પછી સ્વામી બોલ્યા કે આજ પછી હું તમને ક્યારે હેલિકોપ્ટર આપવાનો સંકલ્પ નહીં કરું, આગ્રહ નહીં કર્યો, નિયમ લો. શું એને ભગવાનમાં સુખ મનાવ્યો છે? આપણને કોઈ સેકન્ડ હેન્ડ સાયકલ આપે ને, સેકન્ડ હેન્ડ સાયકલ, એ કે આપણને કે કામ લાગશે, કારણ કે આપણને એમાં વૃત્તિ છે, આસક્તિ છે. આને હેલિકોપ્ટર મળે છે, ચાર્ટર્ડ પ્લેન મળે છે, પણ કોઈ વસ્તુમાં એને સહેજ પણ આસક્તિ નથી, સહેજ પણ પ્રીતિ નથી. કહેતા કે ભગવાનનું સુખ એમને પામી ચૂક્યા છે. એટલે આ શ્લોકમાં લખે છે કે જેને ભગવાનનું સુખ મનાવ્યું હશે એને લોકમાં કોઈ વિષયમાં, કોઈ પદાર્થમાં એ ક્યારેય પ્રીતિ થતી નથી. પછી આગળ લખે છે યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી 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 એવ. જેનું મન ભગવાનમાં લાગ્યું છે એ હંમેશા આનંદમાં રહે છે, એને ક્યારેય શોક થતો નથી. યોગી બાપાની ગઈકાલે આપણે વાત કરી હતી, યોગી બાપાના મોઢા ઉપર ક્યારેય ઉદાસીનતા ન જોવા મળે, કારણ કે ભગવાનમાં તેઓનું ચિત્ત લાગી ગયું હતું. એ ક્યારેય શોક કરતો નથી. એના જીવનમાં ગમે તેટલા દુઃખ આવે છતાં પણ હંમેશા આનંદમાં રહે છે. ભગતજી મહારાજનો પરિચય શું કહેવાતો? કોઈને મળવું હોય તો આપણે આપણા ઘરનું એડ્રેસ આપીએ. કોઈક વ્યક્તિનો પરિચય આપવો હોય તો કે થોડાક જાડા છે, ચશ્મા છે, થોડાક આમ ઉજળા લાગે છે, આવા કલરનું પેન્ટ પહેર્યું છે, આવો પરિચય આપણે આપીએ. કોઈક વ્યક્તિને ભગતજી મહારાજને મળવું હોય તો એનો પરિચય શું અપાતો? આખા વરતાલમાં સૌથી વધારે જેનું અપમાન થતું હોય, જેને કૂતરાની જેમ હળધૂત કરવામાં આવતા હોય, એની વચ્ચે પણ જે હંમેશા હસતા રહેતા હોય તો એમ જાણવું કે ભગતજી હોય. બ્રહ્મણી, જેનું બ્રહ્મમાં મન લાગ્યું છે, એ હંમેશા આનંદમાં રહે છે. એ ક્યારેય કોઈ પણ વસ્તુનો શોક કરતો નથી. જે પરમાત્માને જાણી લે છે, જે પરમાત્માનું કરતા હરતા પણ જાણે છે, એને ક્યારેય શોક થતો નથી. ભગવાનને સર્વ કરતા હરતા જાણે છે. યોગી બાપા દ્રષ્ટાંત આપતા, એકવાર રાજા અને પ્રધાન એ પોતે રાજમહેલમાં બેઠા હોય છે. એ વખતે રાજા કઈ શેરડી જમવા ગયા અને રાજાની આંગળી કપાઈ ગઈ થોડીક. એટલે પ્રધાન પોતે બોલ્યા કે ભગવાન જે કરે છે તે સારા માટે. રાજા એકદમ ગુસ્સે થઈ ગયા કે આંગળી કપાઈ શું સારા માટે છે? તાત્કાલિક આને દેશ નિકાલ કરી દો. દેશ નિકાલ કરવાની આજ્ઞા કરી. પ્રધાન બોલ્યા કે ભગવાન જે કરે છે તે સારા માટે. રાજાજી શિકાર કરવા માટે ગયા. પેલા આદિવાસી પ્રજા ત્યાં ભેગી થઈ, રાજાને પકડી પાડ્યા અને કે આજે બલિ ચડાવવો છે અને 32 લક્ષણાનું બલિ ચડાવવાનું છે. રાજા જેવો 32 લક્ષણો બીજો કયો મળે? એને લઈ ગયા અને બલિ ચડાવવા જતા તે પેલા એના આદિવાસીઓના રાજગુરુ એ કે પેલા શરીર આપણે ચેક કરી લઈએ, કોઈ અંગે ખોડખાપણ તો નથી ને? તો ચેક કર્યું તો પેલી એક આંગળી તો કપાયેલી મળી. એ કે આ વ્યક્તિ ના ચાલે, એને કેન્સલ કર્યો, છોડી દીધો. એ વખતે રાજાને વિચાર આવ્યો કે ખરેખર પ્રધાન બોલ્યો તો એ સારું હતું કે ભગવાન જે કરે છે તે સારા માટે. પછી એ પોતે રાજ્યમાં આવ્યા અને પોતાના મંત્રીઓને તપાસ કરવા મોકલ્યા કે પેલા જે પ્રધાનને મેં કાઢી મૂક્યા છે એને પાછા બોલાવો. એને પાછા બોલાવવામાં આવ્યા, એનું સન્માન કરી ફરીથી રાખ્યા. રાજા કહે છે કે તમે પહેલું બોલ્યા હતા કે ભગવાન જે કરે છે સારા માટે મારી આંગળી કપાઈ તારે, એની તો મને અનુભવ થઈ ગયો, પ્રતીતિ આવી ગઈ. પણ જયારે મેં તને કાઢ્યો એ વખતે પણ તું બોલ્યો તો કે ભગવાન જે કરે છે તે સારા માટે, એ મને હજી સમજાતું નથી. એક એ પણ સમજાઈ જાય એવું જ છે. જો તમે મને કાઢ્યા ન હોત તો હું તમારી ભેગો જ હોત અને પછી આપણને બંનેને ભેગા લઈ જ જાત અને તમારી આંગળી કપાયેલી નીકળે એટલે વારો કોનો પડત? મારો જ પડત ને. કે આ તો તમને તમે મને કાઢી મૂક્યો એટલે હું બચી ગયો, ફરીથી પાછો બોલાવી લીધો એટલે કામ પતી ગયું.
એટલે કે ભગવાન જે કરે છે તે સારા માટે. જે પરમાત્માને જાણે છે, જેના મનમાં કરતા હર્તાની સમજ દ્રઢ થાય છે, એને ગમે તેવી પરિસ્થિતિમાં પણ ક્યારેય શોક થતો નથી. એ ઉપનિષદ આપણને આત્મદ્રષ્ટિ, પરમાત્મા દ્રષ્ટિ કેળવવાનો ઉપદેશ આપે છે. એને ક્યારેય શોક નહીં થાય. એ ક્યારેય કોઈ વસ્તુમાં, કોઈ પદાર્થમાં મોહ નહીં પામે, ક્યારેય કોઈનો તિરસ્કાર કે ઘૃણા કરશે નહીં. હવે આગળના મંત્રમાં સમજાવતા લખે છે, અંધમ તમઃ પ્રવિશંતિ એવિત્યામ ઉપાસતે તતો ભૂય ઇવ તે તમો યઉ વિદ્યાયામ્રતા. અહીંયા લખે છે કે જે અવિદ્યાની પ્રવૃત્તિમાં રત છે એ લોકો ઘોરતમ નરકની પ્રાપ્તિ કરે છે. અવિદ્યા એટલે શું? અહીંયા લખે છે અવિદ્યા એટલે જે ભગવાનને ભૂલી જાય છે અને કેવળ સ્થૂળ ઇન્દ્રિયોના પોષણમાં જ હંમેશા રત રહે છે, એ વ્યક્તિને નરકની પ્રાપ્તિ થાય છે. બીજું લખે છે કે અવિદ્યા એટલે જે ભગવાનનો તિરસ્કાર કરે છે, ભગવાનને માનતા નથી, કેવળ પોતાની જાતને જ ભગવાન માની બેસે છે, એવા લોકોને પણ નરકની પ્રાપ્તિ થાય છે. આ લોકની અંદર બે પ્રકારના નાસ્તિક હોય છે. એક નાસ્તિક કેવા? એ કે અમે ભગવાનને માનતા નથી, આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ, હું ભગવાનનો સ્વીકાર કરતો નથી. આજે એની ફેશન છે આવું શબ્દ બોલવાની, આવા વાક્ય ઉચ્ચારણ કરવાની. એ તો ખોટા જ છે, એને પણ નરકની પ્રાપ્તિ થાય છે. પણ બીજા કેવા છે કે જે પોતાની જાતને ભગવાન માની બેસે છે, એ બધા મિથ્યા જ્ઞાની છે. આત્મા દ્રષ્ટિ ન થઈ હોય છતાં પોતાની જાતને હું આત્મા છું એમ ઘણીવાર માની બેસતા હોય છે. આત્માનો સાક્ષાત્કાર થવો ખૂબ જ કઠિન છે, છતાં પણ અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એમ સતત માની બેસે. થોડાક સમય પહેલા બોચાસણ મંદિરમાં એક મહાત્મા આવ્યા. માથે મોટી જટા હતી, હાથમાં કમંડલું હતું, ભગવા વસ્ત્ર રુદ્રાક્ષની માળાઓ લબડતી હતી. એટલે સંતોએ જોયા અને સહેજ આપણે સંત પ્રત્યે આદર તો ઉપજે, એટલે એમને પૂછ્યું, પગે લાગ્યા સંતોને, પછી પૂછ્યું ક્યાંથી પધાર્યા, આપનું નામ શું છે? બાબાજી એકદમ ગુસ્સે થઈ ગયા, હમારા નામ ક્યું પૂછતે હો, બ્રહ્મ કા કોઈ નામ હોતા હૈ, હમ તો બ્રહ્મ હૈ. એકદમ આ રીતે જવાબ આપ્યો, પ્રત્યુત્તર આપ્યો. સંતોએ કઈ બીજું સામે દલીલ ન કરી, રકઝક ન કરી. બપોરે જમવાનો સમય થયો ને પેલા મહાત્મા પૂછવા આવ્યા, યહાં ભોજનશાલા કહાં પર હૈ? એ વખતે સંતોએ કીધું કે બ્રહ્મ તો સર્વ व्यापक है, वो तो भोजनशाला में पहुंच गए, उसको कोई भोजन की आवश्यकता ही नहीं है. હવે જ્ઞાન થયું એને કે આમ બ્રહ્મ બોલવું સહેલું છે, પણ ખાવાનો ટાઈમ થાય એ વખતે બધું બ્રહ્મ જતું રહે છે. વિવેક સાગર સ્વામી ઘણી વાર કહે છે કે બાપા, તમારે 3 જગ્યાએ જે હરિભક્ત પાછો ન પડે ને એને બ્રહ્મરૂપનો ઇલકાબ આપી દેવો. જે સભાની અંદર, જે ભોજનશાળામાં અને જે ઉતારામાં, 3 જગ્યાએ જો કઈ વાંધો ના આવે તો એ બ્રહ્મરૂપ છે એમ કહી જ દેવું આપણે. પણ ક્યાંક તો એને વાંધો આવી જ જાય છે. કાં તો સભામાં આગળ બેસાડે તો ઉતારાવાળા સંત કંઈક ભૂલ કરી બેસે, ઉતારો સભામાં સારી વ્યવસ્થા થાય, ભોજનશાળા VIP માંથી બહાર કાઢે. એ વખતે આપણે બ્રહ્મરૂપ કેટલા થયા છે ને બધી ખબર પડી જાય છે. સભામાં, પૂજામાં, બાપાની પૂજામાં તો કેટલો આનંદ આવે, વાહ કે હું બ્રહ્મરૂપ થઈ ગયો છું, મારામાં કામ નથી, મારામાં ક્રોધ નથી, મારામાં માન નથી. આપણે બ્રહ્મરૂપ થઈ ગયા ને એવું આપણને લાગવા માંડે છે, પણ એ મિથ્યા જ્ઞાન છે, મિથ્યા આભાસ છે. બ્રહ્મરૂપ તો અપમાન કરીને કાઢે ને, એ વખતે ભગતજી મહારાજ જેટલો આનંદ રહે તો બ્રહ્મરૂપ થયા એમ સમજી શકાય. બાકી તો મિથ્યા જ્ઞાન છે. અત્યારે બહારના ખૂબ જ એક મોટા કથાકાર છે અને ખૂબ મોટા વર્ગો ચલાવે છે જીવન જીવવાની કળાના. અમદાવાદમાં થોડાક સમય પહેલા આવ્યા હતા, સરદાર સ્ટેડિયમમાં એમનો કાર્યક્રમ હતો. લોકોને કેવું મિથ્યા જ્ઞાન થઈ ગયું છે. એ વ્યક્તિને પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે આપ બધી શિવજીની વાતો કરો છો, અને એ માણસે શું કર્યું, સ્ટેજ પર બેઠા બેઠા યોગાસન ને ઘણી બધી વાતો કરી અને પછી પોતાનો હાથ, જમણો હાથ આમ કરી નાગદાદાનો અભિનય કર્યો અને પોતાની ડોકમાં નાગ લટકતો હોય એવું 5, 10, 15 મિનિટ સુધી કર્યું. પછી પત્રકારે એને પૂછ્યું કે આપ સાક્ષાત શિવજી છો કે શિવજીનો કોઈ અવતાર છો? એ વખતે પેલા શું બોલ્યા, ચિદાનંદ રૂપો શિવોહમ શિવોહમ, હું શિવજી જ છું. થોડા ક્લાસ ચલાવતા થઈ ગયા, થોડી યોગાસનના વર્ગો ચલાવતા થઈ ગયા, એટલે માણસને પોતાના મનમાં ફિટ થઈ જાય છે કે હું શિવજી છું. આ બધા મિથ્યા જ્ઞાની છે. એ તો પોતે તો નરકમાં જાય છે, પણ પોતાના યોગમાં જે કંઈ આવે છે એ બધાને પણ ભેગા નરકમાં લઈ જાય છે. થોડાક સમય પહેલા જ આપણે જાણીશું કે દક્ષિણમાં એક વ્યક્તિ પોતે બોલે છે કે હું કલ્કીનો અવતાર છું. પોતાની જાતને કલ્કીનો અવતાર માની બેઠો છે. એના બધા હજારો ભક્તો પણ બની ચૂક્યા છે. થોડાક સમય પહેલા સુરતની બાજુમાં ઓલપાડ ગામ છે. એ ઓલપાડની ગામની બાજુમાં ગોથાણ કરીને એક ગામ છે. ત્યાં એક વ્યક્તિ આવ્યો, સોની, એનું નામ ભરત કે કંઈક હતું. એ વ્યક્તિ ગામમાં પ્રવેશ કર્યો, સાધુનો વેશ ધારણ કર્યો હતો અને પછી ત્યાં જઈને કીધું કે હું રામનો અવતાર છું. પોતાની જાતને રામનો અવતાર માને. પછી એક સરપંચ હતા, એના ઘરે ઉતર્યો અને પછી સરપંચને કે હું રામ છું, તમે જનક છો.
તમે જનક એટલે તમારી દીકરી જાનકી મારી પત્ની થઈ ગઈ. આ બધી ગોઠવણ કરી દીધી. કોકને ભરત બનાવે, કોકને શત્રુઘ્ન બનાવે, કોકને લક્ષ્મણ બનાવે, અને ગામના મૂર્ખાઓ પણ તૈયાર જ હોય છે. ઇલકા બાપે એટલે સભામાં જાહેરાત કરે કે આ બેન તો કઈ જેવા છે, એટલે ઉભા થઈને એનું સન્માન કરવામાં આવે. આ તો કૌશલ્યા માતા તુલ્ય છે, એનું સન્માન કરીને હાર પહેરાવે. આવું બધા ઢંગ ચલાવ્યા, ઢોંગ બધા ચલાવ્યા, દંભ ચલાવ્યો. પછી છેવટે કંઈક પ્રયત્ન કરવા ગયો પેલી જાનકી સાથે, વ્યભિચાર કરવા ગયો, અને એમાં પેલી બાઈને ગમ્યું ને એને પોલીસ કેસ કર્યો. પછી ગોથાણ ગામમાં સુરતથી પોલીસ આવી, પેલા રામને હથકડી પહેરીને લઈ જતા હતા. એ વખતે ગામના પુરુષો અને બાઈઓ રસ્તામાં આડા સુઈ ગયા. એ કે અમારા રામને ન લઈ જાઓ. શું કહે છે? અમારા રામને ન લઈ જાઓ, મહેરબાની કરીને અમારી પાસે રાખો. પછી તો પોલીસ કઈ માને, એનો આશ્રમ ને બધું તોડી નાખ્યું અને જેલમાં પૂર્યા. આજની તારીખે ગોથાણ ગામમાંથી સુરતમાં પેલા રામ માટે રોજ પેલું ટિફિન જાય છે. લોકોને પૂછ્યું કે તમારા રામ કેમ આવું થયું? એ કે જેમ રામને 14 વર્ષનો વનવાસ આવ્યો તેમ અમારા રામને વનવાસ આવ્યો છે, જેલવાસ આવ્યો છે, જેલનો વાસ મળ્યો છે. શું લોકોની મૂર્ખામી છે! એવા રામ થનારા પણ મળી રહે છે ને રામને માનનારા પણ મળી રહે છે. પણ ઉપનિષદ કહે છે કે પોતે રામ બની બેસે, જે પોતે કૃષ્ણ બની બેસે. દિલ્હીમાં વચ્ચે થોડાક સમય પહેલા કૃષ્ણનો અવતાર થયો હતો. એ કે હું કૃષ્ણ છું, એટલે બધી ગોપીઓને ભેગી કરે, બધી ગામની સોસાયટીની સ્ત્રીઓને કે ચલો રાસલીલા કરીએ. બધા જોડે રાસલીલા કરે. એટલે બધા આઈપીએસ અધિકારીની ઘરવાળી ગઈ હશે એટલે ગુસ્સે થયો અને પકડ્યો એને. એ કે કેમ આ બધું કરો છો? કે હું કૃષ્ણ છું, એટલે કૃષ્ણએ રાસલીલા કરી તેમ મારે કરવાની હોય. એ કે કૃષ્ણે ખાલી રાસલીલા નથી કરી, એને ગોવર્ધન પણ ઉપાડ્યો હતો. એક 5 મણનો પથ્થર આપું છું, ઉપાડી જો પેલા. પણ ન ઉપાડી શકે. પછી શું બોલ્યો? એ કોન્ટ્રાક્ટ મેં રાખ્યો નથી, કે આપણે ખાલી રાસલીલાનો જ કોન્ટ્રાક્ટ રાખ્યો છે. આ બધી પણ વાતો મિથ્યા જ્ઞાન દ્વારા કરતા હોય છે. પણ ઉપનિષદ કહે છે એ બધાને નરકની પ્રાપ્તિ થાય છે. આજે ઘણા લોકો બોલતા હોય છે કે પ્રમુખ સ્વામી મહારાજ પણ ભગવાન થાય છે. એ ભગવાનની જેમ પોતાની સેવા પૂજા કરાવડાવે છે. થોડાક નજીકમાં આવજો પ્રમુખ સ્વામીની. આપણે હરિભક્ત છીએ, આપણને ખબર છે. સંતો અમે થોડાક વધારે નિકટમાં હોઈએ છીએ. એના અંગત પ્રસંગોમાં પણ ઘણી વખત આપણે હાજર હોઈએ છીએ. એક પ્રસંગ જો તમે એવો બતાવો, સાંઈ બાપાના મુખમાંથી એક વાક્ય એવું બતાવો, સાંઈ બાપા ક્યારે એવું બોલ્યા નથી કે હું સ્વયં શ્રીજી મહારાજ છું? ક્યારે ન બોલે. હું ભગવાન છું એવું એક શબ્દ નથી નીકળતો. હંમેશા પોતે એવું જ બોલે છે કે આપણે તો શ્રીજી મહારાજના દાસ છીએ. અંગો અંગમાં મહારાજ રેલા છે. એને ભગવાનનો સાક્ષાત્કાર છે. કોઈ સહેજ પણ ભૂલ કરે તો તરત એને અટકાવે છે. પ્રમુખ સ્વામી મહારાજ 2002ની સાલમાં અટલાદરા મંદિરે દર્શન કરવા ગયા, ત્યાંથી નીચે પગથિયાથી ઉતરતા હતા. એ વખતે નવીનભાઈ મહાજન સોની ખૂબ જ સન્નિષ્ઠ હરિભક્ત છે. એ પોતે જોરથી બોલ્યા કે અક્ષરધામના અધિપતિ પધારી રહ્યા છે, ગણી ખમ્મા ગણી ખમ્મા. સ્વામી તરત જ પગથિયા ઉતરતા હતા ત્યાં ઉભા રહી ગયા, સેવક સંતોને અટકાવ્યા અને જોરથી બોલ્યા કે મહાજન આટલા વર્ષોથી સત્સંગમાં છો ને શું લોચા મારો છો? અક્ષરધામના અધિપતિ તો કેવળ એક શ્રીજી મહારાજ છે, આપણે તો એના દાસ છીએ, સેવક છીએ. કોઈ ક્યારેક બોલવા જાય કે પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી, સાક્ષાત મહારાજની કૃપાથી વરસાદ વરસશે, સ્વામીએ તરત અટકાવ્યા છે. સાંઈ બોલે છે આપણે ભગવાનને પ્રાર્થના કરશું, એની કૃપાથી થશે. ક્યારે ને ભગવાન થવાનો સહેજ પણ સંકલ્પ નથી. એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે. હંમેશા દાસ ભાવે વર્તે છે. જો ભગવાન થવું જ હોત તો પોતાની સાથે ઠાકોરજીની મૂર્તિ રાખે કેમ? એની પરાભક્તિ તો જુઓ. એક ક્ષણ ભગવાનને પોતાથી અળગા મૂકતા નથી. હંમેશા દાસ ભાવે વર્તે છે. આજની તારીખે આટલા બધા વહીવટ કાર્યભારની વચ્ચે પણ ઘણી વખત થાળ બોલવા માટે જાતે બેસી જાય છે. ઠાકોરજીની એટલી દરકાર રાખે છે. અમેરિકામાં પેલા પત્રકારે પૂછ્યું કે આ હરિકૃષ્ણ મહારાજ અંગે તમારું કઈ મંતવ્ય છે? અંગત મંતવ્ય. સાંઈ બાપા એક ક્ષણના પણ વિલંબ વગર બોલ્યા કે કઈ મંતવ્ય નથી, એ જ અમારા અંગત છે. એના વિશે મંતવ્ય બીજું શું હોય? એ અમારા સાક્ષાત ભગવાન છે, એને લઈને અમે જીવીએ છીએ. સ્થૂળ દ્રષ્ટિએ કેવળ પંચધાતુની મૂર્તિ લાગે છે, પણ એને સાક્ષાત ભગવાન દેખાય છે. હંમેશા દાસ ભાવે પોતે વર્તે છે. પોતાના આસન કરતા ઠાકોરજીનું આસન નીચું હોય તો તરત જ બદલાવે છે. પોતા કરતા ઠાકોરજી માટે સુવિધા સારી ન હોય તો તરત ફેરફાર કરાવે છે. અમને સંતોને સભા સમયમાં અનુભવ છે, સ્ટેજ વ્યવસ્થા સંભાળી ઘણીવાર ધમકાયા છે. સાંઈ કે બધા તમે અવિવેક કરો છો, ઉપાસનામાં ગોટાળા વાળો છો, શું કરવું જોઈએ શીખ્યા છો કોઈ દિવસ? આ રીતે પોતાના સંતોને પણ શીખવે છે કે મહારાજથી ક્યારે આપણે અધિક થવાતું જ નથી, આપણે તો તેના દાસ છીએ. એટલે ઉપનિષદમાં જે લખ્યું છે એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને પ્રત્યક્ષ જોવા મળે છે. એટલે આપણે ક્યારે ભગવાન થવાનું નથી, આપણે ભગવાનના દાસ બનીને જીવવાનું છે. જે માણસ કેવળ મિથ્યા જ્ઞાન કે હું આત્મા થઈ ગયો છું, હું પરમાત્મા બની ચૂક્યો છું, એવું જે મિથ્યા જ્ઞાન ધરાવે છે એ માણસને નરકની પ્રાપ્તિ થાય છે. હવે આગળના મંત્રમાં માયાની વાત કરતા ઋષિ મુનિ અને પરમાત્મા સમજાવતા લખે છે, હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્ય અપિ હિતમ મુખમ
તત્વં પુશન અપાવૃણુ સત્ય ધર્માય દૃષ્ટએ. અહીંયા વાત કરે છે, પરમાત્માને પ્રાર્થના કરે છે, હે સર્વના પોષક પ્રભુ, આ સુવર્ણમય પાત્રથી તમારું મુખ એ ઢંકાયેલું છે, માટે કૃપા કરીને એને દૂર કરો ને તમારું મુખારવિંદ હું યથાર્થ જોઈ શકું એવી કંઈક કૃપા કરો. સોનાના પાત્રથી ભગવાનનું મુખ ઢંકાયેલું ક્યાં જોવા મળે છે? પણ અહીંયા ઉપનિષદની ભાષા છે, આ તત્વની ભાષા છે, આ વેદાંતની ભાષા છે. એમાં સુવર્ણથી ઢંકાયેલું છે એટલે કહે છે કે માયાથી તમારું મુખ ઢંકાયેલું છે, એ હું જોઈ શકતો નથી, માટે સત્ય ધર્માએ દૃષ્ટએ, સત્ય ધર્મવાળા એવા મારા માટે તમે ખુલ્લું કરી આપો, એ માયાને તમે દૂર કરો. કારણ કે માયા એવી છે, એનું આવરણ એટલું જામી જાય છે, આપણે પરમાત્માનું દર્શન કરી શકતા નથી. એ માયામાં બધા મોહ પામ્યા છે. બ્રહ્મા મોહે, શંકર મોહે, મોહે ઇન્દ્ર બલહારી, સંકાદિક નારદ મુનિ મોહે, દુનિયા કોણ બિચારી. બધા માયામાં મોહ પામે છે. નારદજી ભગવાનના ભક્ત કહેવાય, પણ પેલા શીલનિધિ રાજાની દીકરી વિશ્વ મોહિની એનો હાથ પકડ્યો, લેધર કરંટ લાગ્યો અને તરત મોહ પામી ગયા. પરણવાનું મન થયું, બ્રહ્માજી પોતાની દીકરી સરસ્વતી એમાં મોહ પામ્યા. શિવજી એ મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું વિષ્ણુ ભગવાને, એમાં મોહ પામ્યા. બધા મોહ પામ્યા છે, દેવતાથી માંડીને બધા. કેમ? ભગવાનની માયા એટલી પ્રબળ છે. એટલે અહીંયા પ્રાર્થના કરે છે કે ભગવાન તમારી માયાનું આવરણ દૂર કરો. એ આવરણ જ્યાં સુધી લાગેલું હોય ત્યાં સુધી વ્યક્તિનો કે વસ્તુનો યથાર્થ પરિચય આપણને થતો નથી. બેંગ્લોરમાં એક વૈદરાજ છે, થોડાક સમય પહેલા ન્યૂઝમાં બધે બહુ ચગ્યું હતું એનું નામ. એઓના ઘરે એક પેલો શાલિગ્રામ જેવી વસ્તુ હતી અને ઘરમાં કેટલા બધા 10-15 બાપ દાદાના પૂજિત એવા શાલિગ્રામ મળ્યા હતા. એટલે ઘણા ભેગા થયા. એટલે એમ થયું આટલા બધાની પૂજા ક્યાં કરવી, મંદિરમાં આપી આવીએ. એટલે મંદિરમાં આપવા ગયા. પૂજારીને કીધું અહીંયા રાખો ને, તમારે અહીંયા સેવા પૂજા થશે. પૂજારી કે અમારે કેટલાય પડ્યા છે, આટલા બધાને ક્યાં હાચવા, ઘરે લઈ જાઓ પાછા. કે એને પણ રાખ્યા નહીં, ઘરે લઈ ગયા. અને પછી એકવાર બેઠા હતા ને કંઈક પગે લાગવા કે કંઈક ઘસ્યું તો અંદરથી કંઈક ઉજળાશ દેખાઈ, પ્રકાશ દેખાયો. પછી તો બરાબર ઘસ્યું કાર્બન પેપરથી, પેલા કાચ પેપરથી, તો અંદરથી એકદમ ચમકતો પદાર્થ નીકળ્યો. તપાસ કરાવી ઝવેરી પાસે, એ નીલમ હતો, પણ જ્યાં સુધી એની પર આવરણ હતું ત્યાં સુધીની યથાર્થ કિંમત એ પોતે સમજી ન શક્યા. એમ દરેક વ્યક્તિની અંદર પણ પરમાત્મા રહેલા છે, પણ બાહ્ય આવરણ માયાના એટલા બધા છે કે પરમાત્માની સાચી ઓળખ આપણને થતી નથી. આગળના મંત્રોમાં આપણે શીખી ગયા, સાંભળી ચૂક્યા કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, દરેકમાં પરમાત્મા રહેલા છે. મારામાં, તમારામાં, બધામાં પરમાત્મા છે, પણ એ પરમાત્માનું દર્શન આપણને કેમ થતું નથી? માયાનું આવરણ છે. જેમ જમીનની અંદર પાણી હોય છે, અમુક જમીન નીચે ખનિજ તત્વો હોય છે, પણ ક્યાં સુધી પ્રાપ્ત ન થાય? જ્યાં સુધી ઉપરની જમીન, ઘાસ, કાંકરા, પથ્થર હટાવે, પુરુષાર્થ કરે, પછી અંદરનો માલ એ પ્રાપ્ત થતો હોય છે. એમ પરમાત્મા તો છે, પણ આ માયાનું આવરણ એ પરમાત્મા સુધી આપણને પહોંચવા દેતું નથી. પણ એ માયા શું? માયા શબ્દ તો આમ 1-2 અક્ષરનો શબ્દ છે, પણ માયા કહેવી કોને? આફ્રિકામાં યોગી બાપા ત્યાં પધાર્યા હતા અને એક કથાકાર ત્યાં આવ્યા હતા અને અઠવાડિયાથી પારાયણ ચાલતી હતી. શેની? માયા પારાયણ. માયાનું નિરૂપણ કરતા હતા. અઠવાડિયાથી માયા શું છે સમજાવવાનો પ્રયત્ન કરે, પણ કોઈ સમજી જ ન શકે. છેલ્લે પૂર્ણાહુતિમાં યોગી બાપાને બોલાયા હશે. યોગી બાપાએ આશીર્વચન આપતા શરૂઆત કરી કે ભગવાનના ભજનમાં જે આડું આવે તે માયા. બધા હરિભક્તો પેલા શ્રોતાઓ છેલ્લે આવીને મળ્યા કે સ્વામીજી, પેલા સ્વામી અઠવાડિયાથી સમજાવવાનો પ્રયત્ન કરતા હતા કે અપૃથક સ્થિતને જાત જાતના વેદાંતના એવા શબ્દો બોલતા કંઈ સમજાયું જ નહીં, પણ તમે એકદમ સાદી ભાષામાં કીધું ભગવાનનું ભજન કરતા આડું આવે તે માયા. તરત સમજાઈ ગયું. મહારાજે પ્રથમના પહેલા વતનાવતમાં વ્યાખ્યા આપી છે. ઘણીવાર કેટલાક પુરુષો, કેટલાક લોકો એવું બોલતા હોય છે કે સ્ત્રી એ માયા છે, પણ સ્ત્રી એ માયા નથી. ભગવાનનું ભજન કરતા આડું આવે તે માયા. પુરુષને મંદિરે આવવું હોય ને ઘરવાળા ના પાડે તે માયા. સ્ત્રીને મંદિરે આવવું હોય ને પુરુષ ના પાડે તો એ માયા. બંને જણાને આવવું હોય ને છોકરા ના પાડે તો એ માયા. બધાને આવવું હોય ને ટીવી ના પાડે તો ટીવી માયા. જે વસ્તુ આપણને ભગવાનનું ભજન કરતા નડે એ બધું માયા છે. એટલે માયાની આટલી જ વ્યાખ્યા છે. એ નડતું હોય એ બધાને દૂર કરીએ તો ભગવાન સુધી આપણે પહોંચી શકીએ છીએ. જેને પરમાત્મા દ્રષ્ટિ થાય, જે માયાનું આવરણ ટળી ગયું છે અને દરેકમાં ભગવાન દેખાય છે. હનુમાનજીને જ્યાં રામાયણના યુદ્ધ પૂરું થયા પછી અયોધ્યામાં પાછા આવ્યા અને સીતાજીએ બક્ષિસ આપી, પોતાના ગળામાં 9 લાખનો હાર હતો એ હનુમાનને આપ્યો. હનુમાને પોતાના હાથમાં લીધો ને એક એક મોતી તોડવા લાગ્યા. એ વખતે સીતાજી રામચંદ્ર ભગવાનને કહે છે કે હું તો આને મતિમતામ વરિષ્ઠ, બુદ્ધિમાનમાં શ્રેષ્ઠ માનતી હતી, પણ છેવટે વાંદરા જ રહ્યા. 9 લાખનો હાર આપ્યો પણ તોડી નાખ્યો.
અને બુદ્ધિ નહીં હોય એટલી. એટલે રામચંદ્ર ભગવાન કહે સીતાજીને પૂછી જ જો કે કરે છે શું. હનુમાનજીએ કેટલા 3-4 મણકા બધા તોડી નાખ્યા હતા. સીતાજીએ પૂછ્યું કે હે વાનર શ્રેષ્ઠ, શું કરો છો? એ કે હું દરેક મણકા તોડીને જોઉં છું. જે મણકામાં રામ ન હોય એનું મારે કામ શું છે? પરમાત્મા દ્રષ્ટિ, ઉપરની માયાનું આવરણ, ઉપરના હીરાનો ટચ એને નડી શકતો નથી. એ સીધા પરમાત્મા સુધી પહોંચે છે. સીતાજી પોતે બોલ્યા કે મણકામાં ભગવાન શોધો છો પણ તમારી જાતમાં શોધ્યા? જેમ રામ વગરના મણકાનું કામ નથી તો શરીરમાં ના હોય તો શરીરનું શું કામ છે? બતાવો. તો હનુમાનજીએ શું ચીર્યું? છાતી ચીરી અંદરથી રામ અને સીતાના દર્શન કરાવ્યા. એ પરમાત્મા સુધી પહોંચતા હતા. એને માયાનું કોઈ આવરણ નડતું નહોતું. એટલે અહીંયા ઋષિ મુનિઓ ભગવાનને પ્રાર્થના કરે છે, હે ભગવાન, અમને આ અસત્યમાંથી સત્ય તરફ લઈ જા. રોજ મંગલાચરણમાં હું બોલું છું, ઓમ અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. અમને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ, અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ, અમને મૃત્યુમાંથી અમરત્વ તરફ તમે લઈ જાઓ, તમારા ધામ સુધી લઈ જાઓ. એટલે ભગવાનને એ પ્રાર્થના કરવાની છે. ભગવાન આગળ કેવી પ્રાર્થના કરવી? ભગવાનનું દર્શન થાય એવી કંઈક પ્રાર્થના કરવાની હોય. ઘણા લોકો તો જાત જાતનું ભગવાન આગળ જુદું માગે. યોગી બાપા દ્રષ્ટાંત આપતા, એક વાળંદ હતો, પત્ની હતી અને એનો છોકરો હતો. ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન પ્રસન્ન થયા, માગણી આપવાનું કીધું. એ વખતે કે દરેકે એક વરદાન પ્રાપ્ત થશે, એક વાર માગવાનું. એટલે પેલી વાળંદની બાઈ હતી, એને કીધું હું રાજાની રાણી થઈ જઉં. એટલે તો રાજાની રાણી થઈ ગઈ. જે ગામમાં નવાબ હતા, જે રાજાની રાણી બની ચૂકી. એટલે પેલો વાળંદ બિચારો એકલો રહી ગયો. એ કે આણે તો વરદાનનો આવો ઉપયોગ કર્યો, પેલા રાજાની રાણી બની ગઈ. એટલે એની પાસે હજુ વરદાન બાકી હતું માગવાનું. એ કે રાજાની રાણી થઈ ગઈ, એનો ગુસ્સો એકદમ વધી ગયો કે મને છોડીને ત્યાં ક્યાં ચાલી ગઈ. એટલે એને બીજું વરદાન માંગ્યું, પાછી પેલી ગધેડી થઈ જાય. એટલે પેલી ગધેડી થઈ ગઈ. પછી ત્રીજા છોકરાનું વરદાન બાકી હતું. એટલે બિચારો એક તો બાપ પણ સામાન્ય પરિસ્થિતિમાં, પેલી માં ગધેડી થઈ ગયો, લાભ શું ખાટવો. એટલે એને કીધું કૃપા કરો, મારી માં ગધેડામાંથી પાછી વાળંદની ઘરવાળી થઈ જાય. તો પાછી એવી થઈ ગઈ. યોગી બાપા કહેતા 3 વરદાન મળ્યા પણ પાછા ત્યાંના ત્યાં જ રહ્યા, કશો લાભ કરી શક્યા નહીં. એમ ભગવાન પ્રસન્ન થાય તો ઘણી વાર માગતા ના આવડે. પ્રાર્થના કઈ આવી નથી કરવાની હોતી. પ્રાર્થના આપણા સ્વભાવ દોષો થકી રહિત થઈએ, એ અસત્યમાંથી સત્ય તરફ આપણે જઈએ, એની પ્રાર્થના એ કરવાની છે. હવે આગળના મંત્રમાં સમજાવતા કહે છે, વાયુ અનિલમ અમૃતમ અથઈદમ ભસ્માંતમ શરીરમ ઓમ ક્રતો સ્મર કૃતમ સ્મર ક્રતો સ્મર કૃતમ સ્મર. ઉપનિષદના શબ્દોમાં કહે છે કે ભસ્માંતમ શરીરમ, આ શરીર એક ક્ષણ ભંગુર છે, એ નાશ પામવાનું છે. પરિવર્તિની સંસારે મૃતઃ કોવા ન જાય તે. જે જન્મે છે એનું મૃત્યુ થાય છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે. માથેજી આ દેહ તો નાશવંત છે, ક્યારે પડી જાય કંઈ નક્કી નથી. મૃત્યુ એને કોઈ ક્યારે ટાળી શકતું નથી, પણ એ મૃત્યુની વચ્ચે એ ભગવાનને ભજી લેવાના છે. પછી આગળ જણાવતા કહે છે કે મૃત્યુ સમયે આ જીવાત્માને બધું યાદ આવે છે, આગળની પોતાની કરણી બધી યાદ આવે છે. મહારાજે વચનાવતમાં લખ્યું છે પ્રથમના 14માં, અંતે યામતી સા ગતિ. અંતે યામતી એટલે છેલ્લા સમય ખાલી કોઈ વ્યક્તિ ભગવાનને યાદ કરી દે ધામમાં ચાલ્યો જાય, એમ આનું અર્થઘટન નથી. મહારાજે એની સ્પષ્ટતા કરી છે. આખી જિંદગીને દાણ ચોરી કરી હોય, ખોટા ધંધા કર્યા હોય, છેલ્લે કે ભગવાનનું નામ લઈ લઈશું. ઘણા લોકોના મનમાં આવી માનતા હોય છે કે છેલ્લે ભગવાનનું નામ લઈ લઈએ એટલે ભગવાનના ધામમાં. એમ ધામ રેડું પડ્યું નથી. જો એવું જ કરવું હોત તો આપણે બધા શું કરવા આટલી કઠિન તપશ્ચર્યા કરત? છેલ્લે નામ લઈ લઈશું. શું કરો આટલા ધારણા પારણા, નિર્જળા ઉપવાસ, આટલી સેવા, દાન ધર્માદો શું કરવા કરવું પડે? છેલ્લે નામ લેવાથી પૂરું થઈ જતું હોત તો. એટલે મહારાજે લખ્યું છે અંતે યામતી સાગતી, એટલે જીવનભર જેવી મતિ હોય એવી છેલ્લે મતિ રહે છે. જીવનભર જેવી ભક્તિ કરી હોય, જેવું કાર્ય કર્યું હોય એવું ફળ છેલ્લે પ્રાપ્ત થાય છે. જેને જીવનભર એ સાચા સંતને સેવા હોય એ નિર્ભય બને છે. સારંગપુરમાં પૂજ્ય સંત વલ્લભ સ્વામી હતા, એકદમ આત્મજ્ઞાની, સાચા આત્મજ્ઞાની. એનો મૃત્યુ સમય નજીક આવ્યો. પ્રમુખ સાંઈ મહારાજ એમને રોજ મળવા જાય, સાંઈ બાપાના ગુરુબાઈ કહેવાય એટલે પગે લાગે. એ વખતે સાંઈ બાપા કહેતા કે તમને કઈ તકલીફ છે? પોતે શું બોલતા? ટટ્ટુ દુબલા હે લેકિન અસવાર તાજા હે. મારો શરીર એકદમ દુબળો પડી ગયો છે પણ મારી અંદર જે અસવાર છે એ તાજો છે. એકદમ કેપથી બોલતા અને કહેતા કે મેં તમારી ભક્તિ કરી, મેં શાસ્ત્રી મહારાજને, યોગી બાપાને તમને રાજી કર્યા, મારે ફિકર શું હોય? ભગવાન મને તેડવા આવશે, અત્યારે ન તેડવા આવે તો હું ધામમાં જ બેઠો છું. અંતે યામતી સાગતી એટલે જીવનભર ભક્તિ કરી હતી તો છેલ્લે પણ એટલા નિર્ભય થકા ભગવાનનું ભજન કરતા ધામમાં ગયા. પણ જીવનભર કઈ ભગવાનની ભક્તિ ન કરી હોય, ક્યારે કથા શ્રવણ ન કરી હોય તો શું પરિસ્થિતિ થાય? એક કાકાની અંતિમ અવસ્થા, મૃત્યુ સમય નજીક આવ્યો અને પછી છોકરાઓ આગળ કંઈક બોલતા હોય એવો અભિનય કરે. છોકરાને લાગ્યું બાપ દાદાનું કંઈક જમીનમાં દાટીને જવાના હશે,
તો કઈ જાય એટલે 1500-2000 નું એક ઇન્જેક્શન અપાયું. એ અપાવે તો છેલ્લે 5-10 મિનિટ વધારે બોલતા જાય. જેવું ઇન્જેક્શન અપાઈને શું બોલ્યા, એ કે ડોબાઓ મારી સામે શું જોઈ રહ્યા છે, પેલી ભેંસ સાવરણી ચાવી જાય છે. ભેંસ સાવરણી ચાવી જાય છે, એની સાવરણી કાઢો મોઢામાંથી. એક સાવરણીની કિંમત 2000 રૂપિયા પડી. 2000 રૂપિયાની સાવરણી થઈ. છેલ્લે વૃત્તિ, આખી જિંદગી એને કામ જ કર્યું હોય, ભગવાનનું ભજન ભક્તિ સહેજ પણ ન કર્યું હોય, એટલે એનાથી ક્યારે ભજન ભક્તિ છેલ્લી અવસ્થામાં પણ થતી નથી.